Myself Binisha Patel. I'm owner of Diglam Makeover Studio. અને એના હેર પતલા છે તો નીચેથી ફાટી જાય છે. Yes. એ કઈ વસ્તુ સ્કીપ કરે છે કે કઈ વસ્તુ એ લોકોએ નથી વાપરવાની તે વસ્તુ પણ એ લોકો યુઝ કરે છે. અને બીજી વસ્તુ તમે મને એ પૂછી કે માર્કેટમાં આટલા બધા ફાઉન્ડેશન ને બધી વસ્તુ અવેલેબલ છે તો એ વસ્તુની મિસ્ટેક છે કે જ્યારે નોલેજ નથી હોતું ને ત્યારે એમાં રિઝલ્ટ નથી મળતું. તો એ બેસ્ટ પિયર છે કે એની સ્કિન એકચ્યુઅલી હેલ્ધી થઈ જશે. હા, તો તમારું શું કહેવું છે કે ખરેખર શું જાણવું જોઈએ અને કોની પાસે જાણીને એને પોતાની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? બીજી વસ્તુ કે બ્રાઇડલ જ્યારે એના મેરેજ આવવાના હોય ને ત્યારે આપણી જે હ્યુમેનિટી સ્કિન જે છે ને 21 દિવસમાં ચેન્જ થાય છે. તો દૂધ નાખીને એમાં લેપ કરીને પેક લગાવી શકે છે જે ઘરગથ્થુ છે. યસ. એકચ્યુઅલી ઇન્સ્ટન્ટ ગ્લો એ ઇન્ગ્રીડિયન્ટ્સને લઈને જ થાય છે. હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હલ્દી પોડકાસ્ટની અંદર અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના સફરની અંદર અને આજના વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છે કે જે હરેક વ્યક્તિને જરૂરિયાત છે ને એના માટે આપણે કંઈક ને કંઈક કરતા હોય છે. જે છે પેલું છે વાળ, સ્કિન અને મેકઅપ. આ ત્રણેય વસ્તુ અત્યારે એક લાઇફસ્ટાઇલની અંદર એડ થઈ ગયેલી છે. પણ ઘણી બધી એવી મિસ્ટેકો જે હોય છે, જે આપણે કરતા હોય છે, જે જાણતા અજાણતા, જે આપણે ખ્યાલ પણ નથી હોતો. તો આજે આવી ઘણી બધી રસપ્રદ માહિતીઓ આપણે ચર્ચા કરવાના છે. જે આપણી સાથે છે છેલ્લા 16 વર્ષ થયા એના એક્સપર્ટ છે, એના ઉપર કામ કરી રહ્યા છે. તો મિત્રો વધારે સમય ના લેતા આજે આપણે એમની પાસેથી જાણીએ, જેમનું નામ છે બિનિશા પટેલ, જે ડી ગ્લેમર મેકઓવર સ્ટુડિયોમાં પોતે ફાઉન્ડર છે. તો ચલો એમની સાથે મુલાકાત કરીએ. હેલો મેમ, કેમ છો? બસ ફાઇન. નમસ્તે. નમસ્તે. તો મેમ, ઓલમોસ્ટ થેન્ક યુ, તમે આટલો સમય તમારો કિંમતી કાઢ્યો છે અને ઓલમોસ્ટ આજે ઘણી બધી આપણે ચર્ચા કરવાના છે. જે કે આજે આજની લાઈફસ્ટાઈલની અંદર ઘણા બધા લોકો કંઈક ને કંઈક કરતા હોય છે. જેમ કે હેર, એ બી એક એવી વસ્તુ છે કે એમની જરૂરિયાત અને કેર કરવી જરૂરી છે. હા. પ્લસ બીજું છે સ્કિન અને ત્રીજું છે મેકઅપ. Yes. આજે બહુ બધા લોકો કંઈ ને કંઈ કરતા હોય છે પણ એની સાચી માહિતી હોતી નથી. તો પહેલા આપણે શરૂઆત કરીએ, પહેલા તમારો આપણા વ્યુઅર્સને થોડો પરિચય આપી દો. ઓકે, માયસેલ્ફ બિનિશા પટેલ. આઈ એમ ઓનર ઓફ ડિગ્લેમ મેકઓવર સ્ટુડિયો. અને મને સ્કિન, હેર અને મેકઅપમાં પહેલેથી બહુ જ રસ હતો અને એકચ્યુઅલી હું 16 વર્ષથી આ ફિલ્ડમાં છું. ઓહ, હવે કોઈને કંઈક પણ પ્રોબ્લેમ હોય ને તો એ લોકો મને કોન્ટેક્ટ કરીને પૂછી શકે છે, કારણ કે 16 વર્ષનો એક્સપિરિયન્સ એટલે બહુ ખાસું વધારે કહેવાય. થઈ ગયો. યસ, યસ. અને તમે એના ઉપર જ કામ કરી રહ્યા છો કન્ટિન્યુ. હા. ઓકે. તો મેમ આપણે શરૂઆત કરીએ, આગળ વધીએ હવે થોડા હા. જે પ્રશ્નો છે કે આપણા વ્યુઅર્સને થોડો ખ્યાલ આવે. યસ પ્લીઝ. ઓકે. હવે સ્કિન કેરની વાત કરીએ આપણે, તો ઘણા બધા લોકો છે, જો ઓલમોસ્ટ આપણે મહિલાઓની વાત કરીએ તો ઘણી બધી એવી મિસ્ટેકો હોય છે જે ખરેખર કરતા હોય છે. તો તમારું શું કહેવું છે? કઈ કેવી મિસ્ટેકો હોય છે કે જે લેડીઝો કરતી હોય છે? એકચ્યુઅલી આજની ઢબની જે ભાગદોડ છે ને એમાં કેવું છે કે લેડીઝોને સારું દેખાવું છે કોઈ પણ લેડીને, પણ એનામાં એક કઈ વસ્તુ સ્કીપ કરે છે કે કઈ વસ્તુ એ લોકોએ નથી વાપરવાની તે વસ્તુ પણ એ લોકો યુઝ કરે છે. ઓકે. એકચ્યુઅલી સ્કિન બધાની અલગ અલગ ભગવાને આપી છે, રાઈટ? તો એની માટેની જે પ્રોડક્ટ છે એને કેર કરવાની તે પણ અલગ અલગ હોય. અત્યારે મોટામાં મોટી મિસ્ટેક તો એ જ કરે છે કે પહેલાં તો એને પ્રોટેક્ટ કરવાનું રહી જાય. બીજી વસ્તુ કે એ સ્કિન પર શું થઈ શકે યસ. કે જેનાથી સ્કિન સારી રહે, ઓકે. તો એ વસ્તુ એ લગાડતા નથી. એનાથી વિપરીત કે જેનાથી એની સ્કિનને નથી થતું, જેમ કે ઓઇલી સ્કિન. Suitable નથી યસ, એમને. સુટેબલ નથી. ઓઇલી સ્કિન માટે જે વસ્તુ જરૂરી છે પણ એ ડ્રાય સ્કિન વાળું લગાવી દે છે, તો એ વસ્તુની મિસ્ટેક છે કે જ્યારે નોલેજ નથી હોતું ને ત્યારે એમાં રિઝલ્ટ નથી મળતું. ઓકે. જેમ કે આપણે જો વાત કરીએ તો ઓલમોસ્ટ સોશિયલ મીડિયા ચાલે છે. તો યસ. સોશિયલ મીડિયાની અંદર ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ એવી ચાલતી હોય કે કોઈ સિરમ છે કે કોઈ ફેસ વોશ છે કે આવી બધી વસ્તુઓ કંઈક ને કંઈક યુઝ કરતા હોય, પણ પોતાને કઈ કામની છે, ઉપયોગી છે ને એની સ્કિન માટે કઈ સુટેબલ છે ખરેખર માહિતી નથી હોતી. તેથી લોકો આવી રીતે ઘણી બધી ભૂલ કરતા હોય છે. હા. તો તમારું શું કહેવું છે કે ખરેખર શું જાણવું જોઈએ અને કોની પાસે જાણીને એને પોતાની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? જો વધારે કોઈને પ્રોબ્લેમ હોય તો હું એવું રેકમેન્ડેડ કરું કે સ્કિન કેર ડૉક્ટર પાસે જઈને કરાવે તો વધારે સારું. બાકી જો જે બ્યુટિશિયનને નોલેજ છે, યસ. જે લોકો ઘરે કરાવે છે ફેશિયલ ને એવું, એના સિવાય જે લોકોને નોલેજ છે સલોનમાં જાય કે એ રીતના તો પ્રોપરલી થેરેપી કરાવે ને તો એ વસ્તુ મટી શકે છે. ઓકે, સરસ. કારણ કે ઘરે આવીને જે લોકો કરે છે એ લોકોને નોલેજ એજ્યુકેટેડ નથી નથી. હોતું. જ્યારે સલૂન જે લોકોએ રાખ્યું છે, જે લોકો કરે છે આટલા વર્ષોથી, તે લોકોને પહેલેથી નોલેજ હોય છે. એ Knowledge લોકો છે. સેમિનારને એવું અટેન્ડ કરે છે ને એ લોકોને આટલા વર્ષનો અનુભવ હોય છે. ઓકે. એટલો ડિફરન્સીસ હોય છે. ઓકે. તો જે ફેશિયલ કરતા હોય લોકો, યસ. તો આપણે વાત કરીએ કે એ ફેશિયલ ખરેખર ક્યારે કરાવવું જોઈએ? નિયમિત કરવું બરાબર છે કે પછી એક શોખ માટે લોકો કરતા હોય તો એ બરાબર છે? સર, મારા અકોર્ડિંગ ફેશિયલ એકચ્યુઅલી આપણી જે હ્યુમેનિટી સ્કિન જે છે ને 21 દિવસમાં ચેન્જ થાય છે. અચ્છા. એટલે દર 21 દિવસે કરાવવો બેસ્ટ છે, પણ હું
અત્યારના જમાનામાં અગેન ટાઈમ નથી તો 1.5 મહિનાની આસપાસ પણ કરાવો ને 30 વર્ષની ઉંમરની લેડીઝે કરાવવું જોઈએ, લેડીઝ હોય કે જેન્ટ્સ. ઓકે પોતાની સ્કિન ટાઈટ રહે, મોઇશ્ચરાઇઝિંગ રહે, કારણ કે બહાર જે અત્યારે ધુમાડો અને જે ગંદકી છે એનાથી પ્રોટેક્ટ કરવા માટે આપણે વસ્તુ કરવી પડે. તો મારા અકોર્ડિંગ 1 થી 1.5 મહિનાની આસપાસ કરાવે તો વધારે સારું રહે. એનાથી સ્કિન તમારી ટાઈટ પણ રહેશે અને તમારી સ્કિનને જે મોઇશ્ચરાઇઝિંગની જરૂર છે તો એ પણ રહેશે, ગ્લો પણ રહેશે. ઓકે બરાબર છે. એટલે જે ખરેખર ઘણા બધા લોકો એવું વિચારતો હોય કે ભાઈ પોતાના શોખ માટે, તો એ ખરેખર એવું નથી, પણ પોતાની સ્કિનને સારી રાખવા માટે જે 21 દિવસની સાયકલ છે તો એને આપણે રેગ્યુલર યુઝ કરીએ તો ફાયદો થાય છે. સર આમાં હું એવું કહી શકું કે સાલોન પર જે પણ ફેશિયલ માટેનું જે થેરેપી લેવા આવે છે ને, તો 2 ટાઈપના લોકો આવે છે. ઓકે એક તો ગ્લો માંગે છે કે હું ફેશિયલ કરાવું, મને ઇન્સ્ટન્ટ ગ્લો જોઈએ છે. યસ એકચ્યુઅલી ઇન્સ્ટન્ટ ગ્લો એ ઇન્ગ્રીડિયન્ટ્સને લઈને જ થાય છે, ઓકે પણ અમુક લોકો એવા હોય છે કે જે સ્ટ્રેસના લીધે આવે છે કે મને રિલેક્સેશન જોઈએ છે. જ્યારે રિલેક્સેશનની સાથે ફેશિયલ થાય છે તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. અચ્છા ઓકે. યસ તો આપણે વાત કરીએ કે જે ફેશિયલ ટ્રીટમેન્ટ છે યસ ઘરે અને સલૂનમાં, એ બંનેમાં ડિફરન્સ હોય છે ખરો? યસ. જ્યારે ફેશિયલ જે ઘરે કરાવતા હોય કે જેની પાસે કીટ હોય ને એ લોકો કરાવે, તો અગેન્સ્ટ હું પાછું એ જ વસ્તુ કહીશ કે એને નોલેજ નથી હોતું સ્ટેપ કેવી રીતના લેવાના, કયા સ્ટેપ પછી કયું. એન્ડ ધેન બીજી વસ્તુ કે એકચ્યુઅલ આ સ્કિનને આ ફેશિયલ જરૂરી છે કે નથી. ઓકે કારણ કે જે લોકો ઘરે કરવા આવે છે, જે હોમ સર્વિસ આપે છે, એ લોકોની પાસે જે અવેલેબલ છે એ જ ફેશિયલ કરે છે. જ્યારે સલૂનમાં સ્કિન અકોર્ડિંગ હોય છે. પ્રોફેશનલ સલૂનમાં તમે જશો તો સ્કિન અકોર્ડિંગ તમને રિકમેન્ડેડ કરશે કે તમારી સ્કિન પર આ વસ્તુની આ વસ્તુ જશે. તો મારા ખ્યાલથી એ બેટર છે કે તમે તમારી સ્કિનને સુધારવા જ માંગો છો તો વ્યવસ્થિત સલૂનમાં જેને નોલેજ છે એ ત્યાં આગળ જઈને કરાવો તો બેટર રહેશે. ઓકે. પણ ઘણા બધા લોકો મેમ એવો હોય છે ને કે પોતે જાતે ફેશિયલ કિટ લઈ અને ઘરે ટ્રાય કરતા હોય છે વારે વારે. તો કદાચ એમને ચલો એવી જ ઈચ્છા છે કે મારે બહાર નથી જવું, ઘરે જ Okay. કરવું છે, તો એ કઈ એવી માર્ગદર્શન લઈ શકે કે તે પોતે ઘરેથી જ સારું બેસ્ટ રિઝલ્ટ લઈ શકે? લઈ શકે, એ એકચ્યુઅલી ટેમ્પરરી થઈ શકે, પણ ડેઈલી લેવું જોઈએ, વીકલી 2 or 3 ટાઈમ્સ મારા અકોર્ડિંગ. જેમ કે ઓઇલી સ્કિન જેની છે તો એ લોકો લાઈક મેટ જે ફિનિશિંગ હોય એ રીતનું, જેમ કે ચણાનો લોટ છે, મુલતાની માટી છે, તો દૂધ નાખીને એમાં લેપ કરીને પેક લગાવી શકે છે, જે Okay. ઘરગથ્થુ છે. યસ જેની ડ્રાય સ્કિન છે એ લોકો એલોવેરા જેલ ને એવું લગાવી શકે છે, કે જેમાં કોઈ આપણે ખર્ચો કરવાનો રહેતો નથી. નથી. યસ અને જેને એકને છે, પિમ્પલ્સ, એ લોકો ટામેટું ને એવું કરીને પણ કરી શકે છે, તો સ્કિન એ લોકોની બેટર થઈ શકશે. મેમ બ્રાઇડલ મેકઅપની આપણે વાત કરીએ કે ખરેખર જે પરફેક્ટ આવે, તો એના માટે પહેલેથી એવી કઈ તૈયારીઓ કરવી પડે ચહેરા માટે? બ્રાઇડલની એજ એ રીતની હોય છે કે જ્યારે એકને ને એવું થતું હોય છે. બીજી વસ્તુ કે બ્રાઇડલ જ્યારે એના મેરેજ આવવાના હોય ને ત્યારે થાકેલી હોય છે, રાઈટ બિકોઝ ઓફ એની પાસે લોડિંગ હોય છે, એને Stress. શોપિંગ કરવાનું હોય, સ્ટ્રેસ હોય છે. તો એ દરેક વખતે આપણે એને ત્યાં તો જઈ નથી શકતા, તો અમુક સ્કિન અકોર્ડિંગ એ જો ઘરે પણ કરે ને વિધિન ઇન 1 મંથ પહેલાં, 1 મહિનો પહેલાં જો એ ટ્રીટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી નાખે તો એ બેસ્ટ પિરિયડ છે કે એની સ્કિન એકચ્યુઅલી હેલ્ધી થઈ જશે, ઓકે કે હવે મેકઅપ માટે પ્રોપર છે. હવે સ્કિન કેવી છે, બહુ પતલી સ્કિન છે તો આપણે એની પર ફેશિયલ બહુ વધારે નહીં કરી શકીએ, જેનો મસાજ ને એવું આપી નહીં શકીએ વધારે. અચ્છા અને સ્ક્રબિંગ ને એવું હોય તો એને અવોઇડ કરવું પડે, કારણ કે એની સ્કિન બહુ સેન્સિટિવ છે, પતલી છે, તો એ રીતના પછી જોઈને કરવું પડે. અચ્છા. એટલે જો આવી બધી ધ્યાન ના રાખીએ આપણે અને કદાચ જાતે જ ઘણા બધા લોકો જો કદાચ એવી રીતે ઉપયોગ કરતા હોય, તો કદાચ એ સમયે કે જ્યારે એમના ટૂંકમાં એરેન્જ શું કહેવાય કે મેરેજ છે, યસ. તો એ સમયે કદાચ સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી શકે. હા, સાઈડ ઇફેક્ટ થાય છે. એકચ્યુઅલી મારે ત્યાં હમણાં થોડા ટાઈમ પહેલાં જ એક બ્રાઇડલ આવેલી હતી, લગભગ લાસ્ટ યરમાં જ. એની સ્કિન એકચ્યુઅલી અધર જગ્યા પરથી કરી, આઈ ડોન્ટ નો, પણ એની સ્કિન બહુ જ ખરાબ હતી, આખા પિમ્પલ્સવાળી થઈ ગયેલી હતી ને. એને ક્યોર કરતાં મારે એટલીસ્ટ એની મેરેજ પહેલાં મારે 3 ફેશિયલ લેવા પડ્યા, ઓહ ને જે એકને અકોર્ડિંગ હતા, ને એને જે પ્રોટેક્શન માટે જે આપવાનું હતું મારે એને બધી વસ્તુ આપી, એને ક્યોર કર્યું ને પછી મેં એની પર મેકઅપ કર્યો. ઓકે બરાબર છે. એટલે ટૂંકમાં આપણે સમયની વાત કરીએ તો 1 મહિનાથી પહેલા અગાઉ એમને આ બધી જો કાળજી લે અને ચાલુ કરી દે તો એને એન્ડ સમયે એને બેસ્ટ રિઝલ્ટ મળી શકે, બરાબર ને? હા, 1 મહિના પહેલાં સ્કિન હેલ્ધી થઈ શકે, અગર ટાઈમ નહીં હોય તો એટલીસ્ટ 20 ડેઝ પહેલાં. ઓકે મેમ આપણે ઓઇલી સ્કિનની વાત કરીએ કે Yes. ઘણા બધા લોકોની ઓઇલી સ્કિન હોય છે,
તો એના માટેના જે ફાઉન્ડેશન આવે છે હમ. તો ખરેખર એ કયા પ્રકારના હોવા જોઈએ? જેમ કે માર્કેટની અંદર ઘણા બધા સસ્તા બી છે, Yes. અધર બ્રાન્ડના છે, તો ખરેખર સસ્તા હોવા જોઈએ એ સારા છે કે પછી બ્રાન્ડ જ હોવા જોઈએ? જો સસ્તા અને બ્રાન્ડેડમાં આપણે એટલું બધું ડિફરન્સીસ નહીં કહી શકીએ, કારણ કે ફાઉન્ડેશન આપણે લગાડીએ તો લુક વાઇઝ તો સેમ જ મળવાનું છે, ઓકે. પણ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જોવા પડે. યસ. એમાં ધારો કે તમે જે ઓઇલી સ્કિનનું પૂછો તો ઓઇલી સ્કિનમાં મેડિફાઈડ હોય તો એ લોંગ લાસ્ટિંગ રહેશે ઓઇલી સ્કિન માટે. જેમ કે પાવડરી બેઝ ફાઉન્ડેશન હોય યા. તો એ ઓઇલી સ્કિન માટે બેસ્ટ રહેશે. અને બીજી વસ્તુ તમે મને એ પૂછી કે માર્કેટમાં આટલા બધા ફાઉન્ડેશન ને બધી વસ્તુ અવેલેબલ છે જે આપણે બ્રાન્ડેડ પણ યુઝ કરી શકીએ કે પછી સસ્તા પણ યુઝ કરી શકીએ, તો એના ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે ધ્યાન આપીએ. મર્ક્યુરી અને હેક્સાક્લોરોફેન આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર નહીં હોવા જોઈએ જે આપણી હેલ્થની અંદર જઈને એકદમ હાર્મફુલ થઈ શકે છે. આપણે એવું છે કે ખાલી સ્કિનની ઉપર જ લગાડીએ છીએ, પણ આપણે સ્કિનની ઉપર નથી લગાડતા. જ્યારે આપણી ત્વચા જે છે એ શ્વાસ લે છે યસ. તો આપણે ડિરેક્ટલી આપણી સ્કિન પર લગાવીએ છીએ, દેટ મીન્સ કે આપણે શરીરની અંદર નાખીએ છીએ. તો કેન્સર છે, કિડનીના રોગ છે, એવા ઘણા રોગો થઈ શકે છે જે વધારે હાર્મફુલ છે. અચ્છા. Yes. તો ખરેખર આનાથી બચવા માટે આપણે થોડી જોવું પડે છે કે જેના ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે, એની અંદર શું એડ કરેલું છે. તો ઓલમોસ્ટ લોકલ અને બ્રાન્ડની વાત કરીએ તો એટલો તફાવત કદાચ હોઈ શકે છે. હા, એ એકચ્યુઅલી હવે માર્કેટમાં એટલી બધી વસ્તુ ને એટલી બધી Yes. બ્રાન્ડ્સ હોઈ ગઈ છે, એટલે આપણે અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ ને બધી વસ્તુ જોઈને જ આ વસ્તુ કરવી પડે કે આપણે પોતાના માટે યુઝ કરીએ કે કોઈ બીજા માટે પણ યુઝ કરતા હોઈએ. જેમ કે મેકઅપ આર્ટિસ્ટ પણ છે તો એ પ્રોપરલી જોઈને યુઝ કરે. તો મારી એવી ઈચ્છા છે કે બધી વસ્તુ જોઈને જ યુઝ કરે કે જેનાથી આપણા ક્લાયન્ટને પણ નુકસાન નહીં નુકસાન થાય. ના થાય. યસ. Yes. ઓકે. બહુ સાચી વાત કરી, કેમ કે અત્યારે ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ એવી છે કે જે વધારે પડતા હાર્મફુલ કેમિકલ હોય અને આપણા સ્કિનને તો નુકસાન કરે પણ આપણા હેલ્થને પણ નુકસાન કરતા હોય છે. તો Yes. એનાથી બચવું જોઈએ. Yes. ઓકે. હવે આપણે વાત કરીએ વાળની, હેર. આજે ઓલમોસ્ટ વધારે અને વધારે પ્રોબ્લેમ જો થતો હોય ને તો એ છે હેરફોલ. Yes. અને એમાં આપણે જે વુમન્સની વાત કરીએ, લેડીઝની, હમ. તો ખરેખર એ થવાનું મેઇન કારણ શું છે? પછી એમની લાઈફસ્ટાઈલને લઈને હોય છે કે પછી પોતાને શું રીતે હેરફોલ વધારે થાય છે? આપણી ગુજરાતી લેડીઝ જે હોય છે ને, જે લોકો ટિપિકલ ગુજરાતી લાઈક ઘરેલું છે કે પછી જોબ કરે છે, પણ અત્યારની જે જનરેશન ને એના હિસાબે ફૂડ એકચ્યુઅલી ઇફેક્ટ કરે છે. Yes. બીજી વસ્તુ કે એ લોકો તણાવ બહુ અનુભવે છે. તણાવ છે, હોર્મોનલ ચેન્જીસ છે, જે લેડીઝના પાર્ટમાં આવે જ છે લાઈફસ્ટાઈલમાં. હોર્મોનલ ચેન્જીસ એટલા બધા હોય છે ને લેડીઝને યસ. કે એના લીધે હેરમાં, આઈઝમાં, સ્કિનમાં, ગમે તેમાં પણ કોઈ પણ જગ્યા પર પ્રોબ્લેમ્સ આવી શકે છે એની શરીરમાં ગમે તે પણ. તો એક હેર ફોલિંગ થવાનું કારણ એક એ પણ હોઈ શકે હોર્મોનલ ચેન્જીસ. બીજી વસ્તુ જીનેટિક હોઈ શકે ઓકે. કે જેના જીનેટિકમાં નથી. તો હું એવા લેડીઝોને હું રિક્વેસ્ટ કરું છું કે જો જીનેટિક જ હેર તમારા ઓછા છે તો કોઈ પણ ડૉક્ટરને ત્યાં કોઈ પણ પીવાની દવા કે પછી બીજું કોઈ પણ વસ્તુ કરાવે તો પ્લીઝ તમે એ નહીં કરો, કારણ કે તમારી હેરિડિટીમાં એ વસ્તુ નથી. તો રિગ્રોથ તમારો જેટલો છે એટલો જ સાચવો. એને Yes. માટે વધારે બાહ્ય કોઈ એક્સ્ટ્રા કોઈ વસ્તુ કરવાની Yes, જરૂર treatmentની જરૂર નથી. નથી. યસ. હા. ઓકે, બરાબર છે. તો ખરેખર એનાથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? પહેલાં તો જંક ફૂડ યસ. એ બંધ કરવું જોઈએ. એ તો બહુ અઘરું બીજી છે. વસ્તુ આજે આપણે જોઈએ છે કે નાની એજમાં ઘણી બધી બીમારીઓ આવી Yes, ગઈ right, છે. yeah. એની દવાને એની ઇફેક્ટ હોઈ શકે. હવે એનાથી બચવા માટે આપણે પહેલાં તો પાણી પ્રોપરલી હોવું જોઈએ, ખોરાક, ઓકે. ફ્રૂટ્સ, પ્રોટીન. યસ. કે હું એવું કહી શકું કે આપનો જે એક હેર છે ને, એક વાળ એક પ્રોટીનનો અને પાણીનો બનેલો છે. Right. રાઈટ. એનું જે પ્રમાણ છે એ પ્રોપરલી હોવું જોઈએ. કેરેટીન આપણે કહી શકીએ, પ્રોટીન અને કેરેટીન એક જ વસ્તુ છે. અચ્છા. હા. એટલે પ્રોટીન જો આપણે હેરમાંથી થોડો આમ તેમ થઈ જાય ને એટલે હેર ડ્રાયનેસ થવા માંડે અને સ્કેલ્પમાંથી તૂટવા માંડે. બરાબર છે. તો એનું લેવલ, પીએચ લેવલ સંભાળી શકીએ તો એને માટે પ્રોપરલી શેમ્પૂ, કન્ડિશનર પણ યુઝ કરવા પડે, પ્રોપરલી માસ્ક ને એવું. ને જ્યારે લેડીઝોને ખાસ છે કે જ્યારે હેર વોશ કરીને આવે ને પછી ઝાટકવાની અચ્છા, ટેવ હા, એ છે. આદત હોય Yes. છે. યસ. તો એ વસ્તુ તો પહેલા નહીં જ કરે. અચ્છા, એવોર્ડ કરવું બીકોઝ જરૂરી હા, છે. સ્કેલ્પમાંથી જે આપણું જળ જે છે ને તે પકડેલું હોય યસ. તે લૂઝ થઈ જાય, એના Okay. લીધે ફોલિંગના ચાન્સીસ વધી જાય છે. અચ્છા. એટલે ઘણા બધા એવા વસ્તુ હોઈ શકે કે જેનાથી હેરફોલ થઈ શકે. ઓકે. તો તમે જે પેલી વાત કરી છે ઝાપડવાની, તો ખરેખર એ નહીં કરવું જોઈએ.
એ તો બિલકુલ બંધ કરી નાખવું જોઈએ. તો એના માટે તમે શું કહેશો કે ચલો હવે જે લોકોની આદત છે એ તો કરવાના જ છે, પણ એને સ્ટોપ કરવા માટે તમે શું સલાહ આપશો કે બીજું શું કરી શકીએ એમ? ઝાટકવાથી તો પહેલી વસ્તુ હેર સીધા નથી થતા કે નથી ગૂંચ નીકળતી. યસ કારણ કે અત્યારે કેવું છે કે બધાને એવું છે ઝાટકી નાખું, ટાઈમ નથી, ચલો ફટાફટ નીકળી Yes. જાય જ નહીં, એવું નથી. તમારા પોતાના હેર છે એને મેનેજ કરવાના જ ને. તમે જે ખર્ચો કરો તમારા હેર પોતાના માટે જ કરો છો, યસ બરાબર? તો પછી એને પ્રોપરલી મોઇશ્ચરાઇઝિંગ યા ફિર સિરમ લગાવીને એને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને કરી શકો છો. ઓકે, એને ઝાટકવાની જરૂર નથી, બરાબર છે. કારણ અને કે ઝાટકે તો ડિરેક્ટલી સ્કેલ્પ પર જ ડાયરેક્ટ ઇફેક્ટ હા થઈ ઇફેક્ટ થવાની છે ને વાળ પછી ખરવાના છે. સ્કેલ્પમાંથી આપની જે રૂટ્સ છે તે બધા પોરા થવા માંડશે. યસ ઓકે. તો ખરેખર આવી બધી નાની નાની જે માહિતીઓ છે ખરેખર હા. ધ્યાનમાં લેવી જોઈએ કે Yes. જેથી કરીને આપણે પોતાના વાળને આપણે બચાવી શકીએ. બચાવી શકીએ, યસ right. ઓકે એક્ઝેક્ટલી. હવે વાત કરીએ કે આપણે કેરેટિન અને સ્મૂથનિંગ હા. જે ટ્રીટમેન્ટ છે, કેમિકલ ટ્રીટમેન્ટ, તો એ ખરેખર ફાયદાકારક છે કે પછી એ આમ ટૂંકમાં ઘણી બધી અફવાઓ ચાલતી હોય ડરાવના જેવી કે ભાઈ આનાથી નુકસાન થતું હોય છે, હાર્મફુલ હોય છે, શું છે ખરેખર એ? કેરેટિન અને સ્મૂથનિંગ એકચ્યુઅલી પ્રોસેસ અલગ અલગ છે. ઓકે કેરેટિન એક છે ને તે લેમિનેશન પ્રોડક્ટ છે જે હેરના ફર્સ્ટ લેયર પર જ લેમિનેટ કરે છે. અચ્છા જ્યારે સ્મૂથનિંગ હેરના ત્રીજા લેયર પર, એટલે હેરના બોન્ડ યસ જે હોય ને એને તોડવાનું કામ કરે છે. એટલે સૌથી ખરાબમાં ખરાબ જો હોય ને તો સ્મૂથનિંગ, એ બને ત્યાં સુધી કરાવવાનું ના પાડું. ઇવન મારા ક્લાયન્ટ્સ હોય તેનો પણ હું ના પાડું કે કોઈ પણ તમે અધર ટ્રીટમેન્ટ્સ કરાવશો ને તો હેરના બીજા લેયર સુધી તમે વર્ક કરી શકો છો. જો હેરનો બોન્ડ તૂટી જાય દેટ મીન્સ કે હેર એકદમ રફ ને ખરાબ થઈ જશે. પછી જો તમે એને મેનેજ નહીં કરી શકો તો હેરની ક્વોલિટી બગડશે. ઓકે તો સ્મૂથનિંગ અને કેરેટિન શોખ માટે કરાવો ઇટ્સ ઓકે, પણ કેરેટિન એક એવી પ્રોસેસ છે કે તમે એક વખત તમે કરાવી શકો કે તમારા હેરમાંથી પ્રોટીન અને વોટરનું બેલેન્સીસ મિક્સ થઈ ગયેલું હોય તો તમે એને પાછું રિન્યુ કરાવી શકો છો. ઓકે. તો જેમને સમજો કે આવી બધી વસ્તુઓની આદત હોય છે વારે વારે કે ભાઈ ચલો સ્મૂથનિંગ કરાવતા હોય છે, તો એ લોકોએ થોડું એવોર્ડ કરવું જોઈએ અથવા તો ઓછું કરવું જોઈએ. એકદમ સાચી વાત છે. વચ્ચે રિલેક્સેશનનો ટાઈમ આપવો જોઈએ, કારણ કે જ્યારે આપણે સ્મૂથનિંગ ને એવું કરાવીએ છીએ એના પછીના વર્ષ, એટલે 1 વર્ષનો ટાઈમ Yes. એટલો આપવો પડે આપણે સ્કેલ્પ અને હેરમાં. એટલે થોડોક ટાઈમ આપવો જોઈએ આપણે જ્યારે સ્મૂથનિંગ ને એવું કરાવીએ છીએ તો અંદરથી જ્યારે આપણો સ્કેલ્પ હેર શ્વાસ લેતું હોય યસ તો એને રિલેક્સ થવા દેવું પડે. યસ, તો સ્પા ને એવું વચ્ચે કરાવવું જોઈએ કે સ્પાથી ઘણા ફાયદા થાય છે. અચ્છા, તો સ્પાથી એટલું બધું નુકસાન થતું નથી. સ્પાથી બિલકુલ નુકસાન નથી થતું. એકચ્યુઅલી 14 યર્સની બેબીને આપણે સ્પા કરીએ તો પણ નુકસાન નથી થતું. ઓકે. હવે જે વાળ છે તો અત્યારે જોઈએ કે ઓલમોસ્ટ હેરફોલ તો થતા જ હોય છે, Yes. પણ આપણે વાત કરીએ કે બે મુખવાળા વાળ હોય, ફાટી જતા હોય, Yes. હા. તો એવા જે લોકો છે એને શું કરવું જોઈએ? તો એવા કોઈ ટ્રીટમેન્ટ છે અથવા તો કોઈ શેમ્પુ છે કે સિરમ છે કે ઉપયોગ કરવાથી એમને ફાયદો થતો હોય? હા, સ્પ્લિટેડ હેર જે છે ને તે જનરલી કોઈના જેના હેર પતલા છે તો નીચેથી ફાટી જાય છે. યસ બીજી વસ્તુ કે જે લોકો હાઇલાઇટ કરાવે છે ઓકે તો નીચેથી ફાટી જશે. તો એને કવર કરવા માટે આપણે પ્રોપરલી માસ્ક યા ફિર હેર સ્પા અચ્છા એક ઓપ્શન છે. બીજો ઓપ્શન હેર કટિંગ, ટ્રીમિંગ. ઓકે. તો એનાથી કદાચ ધીમે ધીમે રિકવર થઈ શકે. હા, સ્પાથી એનાથી ઘણી તમે સિટિંગ ને એવું લેશો ને તો લગભગ ક્યોર થઈ જશે. અચ્છા. અને તો હેર માટે સ્પા કરાવવું કેટલા સમય સુધી વાંધો નહીં આવે કે ભાઈ મહિનામાં 1 વખત કે અથવા તો મહિનામાં 2 વખત અથવા તો એવી રીતે કઈ સમયગાળો ફિક્સ હોવો જરૂરી છે? સ્પા માટે કોઈ સમયગાળો હોતો નથી. તમે 15 દિવસે પણ સ્પા કરાવી શકો છો. ઓકે સ્પા કોઈ હાર્મફુલ કેમિકલ નથી. એ સ્કેલ્પમાં જશે તો પણ સ્કેલ્પને રિલેક્સ કરશે અને એ હેરમાં જશે તો હેરને મોઇશ્ચરાઇઝ કરશે. એટલે તમારા હેરનું જે પીએચ લેવલ તમારું અનબેલેન્સ થઈ ગયેલું છે તો એને બેલેન્સિંગ કરશે. હેરમાં સ્મૂથનિંગ, શાઇનિંગ આપશે. ઓકે સરસ. હવે ઘણા બધા લેડીઝોની આદત હોય છે કે મેકઅપ તો કરી લીધો પણ પછી એટલા બધા થાકી ગયા હોય ને કે સાંજે એમ જ સૂઈ જવાનું, મેકઅપ રિમૂવ નહીં કરવાનો. તો ખરેખર એના માટે નુકસાન થતું હશે, તો કેટલું નુકસાન થતું હશે? ઓફકોર્સ નુકસાન તો ઘણું થાય. એ લોકોને ખબર પડતી નથી, કારણ કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ એ લોકોએ જે ફેસ પર લગાવ્યું છે, જે Yes. પ્રોડક્ટ લગાવી છે એ પ્રોડક્ટ જો તમે નથી કરતા તો સ્કિન ડેમેજ થશે, સ્કિન ડ્રાય થશે, સ્કિનનું જે મોઇશ્ચરાઇઝિંગ છે એ ઓછું થતું જશે. હા, 1 કે 2 વખતમાં એવું નહીં થશે, પણ જે લોકોનું કાયમનું એ રીતનું છે કે જે સ્કિનને પછી રિફ્રેશ નથી કરતા તે લોકોને માટે હાર્મફુલ છે.
તો ખરેખર રિમૂવ કરવું જોઈએ. ઓફકોર્સ. રેગ્યુલર જે મેકઅપ કરતા હોય હમ. કે જેમ સમજો કે કદાચ કોઈ એમનું પ્રોફેશન એવું છે કે Yes. એના વગર એમને ચાલતું નથી, હમ. તો એમને કંઈ લોંગ સમય પછી નુકસાન થવાના ચાન્સીસ ખરા? એ લોકો ડેલી મેકઅપ કરતા હોય ને પ્રોપર વેથી કરતા હોય ને તો પ્રોબ્લેમ નહીં આવે. જેમ કે CTM, ક્લિન્ઝર, ટોનર અને મોઇશ્ચરાઇઝિંગ, ઓકે. એન્ડ ધેન પછી એ લોકો ફાઉન્ડેશન કરે કે વોટ એવર, તો વાંધો નહીં આવે. અને એને રિમૂવિંગ માટે પણ પ્રોપર વેથી કરતા હોય કે મેકઅપ રિમૂવર ક્રીમ અપ્લાય કરીને એન્ડ ધેન ફેસ વોશ કરીને પછી પાછું ક્રીમ મોઇશ્ચરાઇઝિંગ એપ્લાય કરતા હોય તો વાંધો નહીં આવે. અચ્છા, તો ટૂંકમાં આટલી માહિતી હોવી પડે. જે રેગ્યુલર મેકઅપ કરે છે એના માટે તો ખરેખર આટલી માહિતી હોવી જ જોઈએ. યસ. ને ક્યારેક જે લોકો કરે છે તો એને કદાચ એક બે વખત કદાચ ચૂકાઈ જાય છે તો વાંધો નથી, પણ એમને પણ એવું કેર કરવું જોઈએ કે કદાચ આપણે સૂતી વખતે પહેલા આપણે રિમૂવ કરવું જોઈએ અને એકદમ પ્રોપર વેથી, યસ. તો જેથી કરીને આપણી સ્કિનને ખરેખર નુકસાન નહીં થાય. પણ આજે મોસ્ટ ઓફલી ઘણા બધા લોકો એવી ભૂલો કરે છે. હમણાં જસ્ટ આપણે જોઈએ કે નવરાત્રી ગઈ છે તો એ સમય પર વધારે ક્રેઝ હોય, કેમ કે એક તો લેટ નાઇટ સુધી રમતા હોય અને પછી એટલા થાકી ગયા હોય તો સાહેબ, ડાયરેક્ટ એ સુઈ જાવ. લોકોને તમે જોશો ને તો એકચ્યુઅલી અંડર આઈઝ પણ પ્રોબ્લેમેટિક થઈ ગયા હોય, કારણ Yes. કે રાતના ઉજાગરા કર્યા હોય ને ત્યાર પછી મેકઅપ રિમૂવ પ્રોપરલી થયો નહીં સવારે તો એકદમ ડરામણું ફેસ થઈ જાય એવું થઈ જાય. યસ, ઓકે. હવે આપણે વાત કરીએ મેમ કે સ્કિન ગ્લો માટે, યસ. તો ઘરમાં બેઠા બેઠા આપણે એવી કઈ ટિપ્સ છે કે જે ખરેખર સ્કિન ગ્લો કરી શકે? એવી કોઈ 3 ટિપ તમે આપો કે જેથી આપણા વ્યુઅર્સને ખ્યાલ આવે અને પોતે આ વિડીયો કે રીલ્સ જોઈ અને પોતે ટ્રાય કરી શકે. બેસ્ટ ઘરેલું નુસ્ખામાં હું તમને કહું તો એકચ્યુઅલી મેં તમને પહેલાં પણ કીધું કે ટામેટું, જેની એકને છે એ સ્કિન પર તમે કરી શકો છો. અંડર આઈઝવાળાને કાકડીનું પાણી કે કાકડી ઇફેક્ટિવ છે, કે જેની અંડર આઈઝ છે તો એ કાઢવા માટે મદદ કરે છે. જેની બહુ ડ્રાય સ્કિન છે તો એ લોકો ક્રીમવાળું યા ફિર એલોવેરા જેલવાળું એવું ઇન્ગ્રીડિયન્ટ્સ લગાવી શકે છે, અથવા ઘરેલું એલોવેરા જેલ બેસ્ટ રહેશે. અને જેના ઓપન પોર છે એને માટે ટોનર બેસ્ટ રહેશે. ટોનર એટલે લાઈક તમે ગુલાબજળ લગાવી શકો છો, એ બેસ્ટ રહેશે. ગુલાબજળથી તમારા પોર્સ જે છે એ ક્લોઝ થશે અને સ્કિન એકદમ શાઇનિંગવાળી થશે. ઓકે, તો આ જે છે ખરેખર આવી ઘરેથી જ આપણે બેસીને ટ્રાય કરી શકીએ. પણ મેમ ઘણી બધી એવી વસ્તુ હોય કે ઘણા બધા લોકો ઓલમોસ્ટ જે આપણે મુલતાની માટીની વાત કરીએ છીએ તો રેગ્યુલર બધા લોકો યુઝ કરતા હોય, તો એ ખરેખર બધા માટે ફાયદાકારક હોય છે કે એમાં બી કોની સ્કિન કેવાના જેવી છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય? મુલતાની માટી બહુ ડ્રાય પ્રોડક્ટ છે, એ Okay. ખાલી ઓઇલી સ્કિન માટે જ ઇફેક્ટિવ છે. અચ્છા, જેની સ્કિન ડ્રાય છે, કોમ્બિનેશન છે કે નોર્મલ છે, તો એને માટે બિલકુલ નથી અવોઇડ ઉપયોગ કરવું કરવો. જોઈએ. ઓકે. હેર ટ્રીટમેન્ટ કરતા પહેલા સ્કાલ્પ એનાલિસિસ ખરેખર જરૂરી છે કે નહીં? મારા અકોર્ડિંગ સ્કેલ્પ એનાલિસિસ બહુ જરૂરી છે, કારણ કે દરેક માણસોનો ગ્રોથ અલગ અલગ છે. યસ, બધાનું જીનેટિકલ બધાનું અલગ અલગ છે. હવે ફલાણીએ આ ટ્રીટમેન્ટ કરાવી, મારે પણ આ ટ્રીટમેન્ટ કરાવી છે, પણ મેં આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી મારા હેરફોલ થવા માંડ્યા, યસ. તો એ પ્રોબ્લેમ આવી શકે છે. ઓકે, કેમ કે બધાનો ગ્રોથ તમે કીધું અલગ અલગ છે. હા. તો હા, એક આદત આ બહુ તમે જી. વાત સારી કરી છે કે હા. ભાઈ ફલાણીએ વાત કરેલું છે તો મારે એ જ કરાવી છે, તો સેમ હા. ખરેખર બંનેને રિઝલ્ટ સેમ મળવાનું હા. નથી, પણ પોતાની કઈ રીતે જરૂરિયાત છે એના ઉપર વાત હા, કરે. એને માટે સ્કેલ્પ એનાલિસિસ જરૂરી છે. એ તમારા જે પ્રોફેશનલ તમારા હેર આર્ટિસ્ટ છે જે છે યસ, એને તમે પૂછી શકો છો. તમારા હેર એકોર્ડિંગ ને કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવો તો કસ્ટમરની નીડના હિસાબે હેર આર્ટિસ્ટ જે હશે સજેસ્ટ કરશે, હેર ઓકે. સ્ટાઇલર્સ જે હશે તે સજેસ્ટ કરશે. અગર બહુ કર્લી હેર છે અને મેનેજેબલ હેર જોઈએ છે તો પછી એમની સાથે જે ઓપ્શનલ હશે તે સજેસ્ટ કરશે. ઓકે. ઘણા બધા લોકો હાઇલાઇટ કરતા હોય યસ. અને કલર કરતા હોય, હા. તો એક વસ્તુ કરાવ્યા પછી લોકો ઘણી બધી કોમન મિસ્ટેક કરતા હોય, ઓકે. તો ખરેખર એ શું હોય? જો હાઇલાઇટ કરાવ્યા પછી અથવા તો ગ્લોબલ કલર કરાવીએ તો પહેલી વસ્તુ એ કહું કે આપનો જે એક હેર હોય ને, તો એની પર કલર કેવી રીતના લાગે કે જ્યારે હેર ફાટી જાય અચ્છા, ત્યારે તો હેરમાં કલર લાગશે. હમ, તો ફાટી જશે તો હેર ડ્રાય થઈ જશે, બરાબર. હવે હેર ડ્રાય થઈ જશે તો આપણે એને મોઇશ્ચરાઇઝિંગની જરૂર પડશે, યસ, તો એ વસ્તુ કોઈ કરતું નથી. ઓકે. હાઇલાઇટ કરાવી દીધી પછી મારા વાળ બહુ ગૂંચવા માંડ્યા,
પછી મારા હેર તૂટવા માંડ્યા, જ્યાંથી હાઇલાઇટ કરાવી ત્યાંથી તૂટવા માંડ્યા. કેમ? કારણ કે તમારા હેર ત્યાંથી રફ થઈ ગયેલા છે. તો તમે લોંગ ટાઈમ માટેની એક પ્રોસેસ કેરેટીન જેવી કે અધર ટ્રીટમેન્ટ્સ કરાવી શકો છો કે જેનાથી તમારું લેમિનેટ થઈ જાય ને તમારું લોંગ લાસ્ટિંગ હાઇલાઇટ પણ દેખાશે ને તમારું હેર પણ કવર થશે. અને બીજી વસ્તુ કે તમે કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવવા માંગતા અને ખાલી હાઇલાઇટ કરાવવા માંગો છો તો તમે કન્ટિન્યુઅસલી હેર સ્પા કરો. હેર સ્પા કરવાથી તમને મોઇશ્ચરાઇઝિંગ અને વોટર બેઝ બંને તમારું સચવાયેલું રહેશે ને તમારા હેર તમારા સારા રહેશે, હેલ્ધી રહેશે. એ રીતના કરી શકીએ. ઓકે, થેન્ક યુ મેમ. હવે આપણે બીજી વાત કરીએ કે જ્યારે સલૂનમાં થતી ટ્રીટમેન્ટ અને ઘરે થતી, જે ઘણા બધા લોકો ડાય કરતા હોય છે, તો એ બંનેમાં એકચ્યુઅલી ખરેખર શું ડિફરન્સ છે? એકચ્યુઅલી ડિફરન્સ ઇઝ અમને લોકોને ખબર પડે, જે લોકો પ્રોફેશનલ આર્ટિસ્ટ છે એ લોકોને ખબર પડે. બીકોઝ જે લોકો ઘરે ડાય કરે છે એ લોકોને તો ખબર છે કે મારા હેર બ્લેક થઈ ગયા, ધેટ્સ ઇટ. હા, બસ એનાથી જેને મતલબ હોય છે. પણ પછી ખબર પડે કે જો પુરુષોમાં એ વસ્તુ દેખાય છે કે હેર બધા નીકળવા માંડે છે, યા ફિર લેડીઝમાં એ દેખાય છે કે હેર ફટાફટ વ્હાઇટ થવા માંડે છે ને બહુ શોર્ટ ટાઈમમાં આવે છે. કોઈ પણ કંપનીનું આપણે હેર કલર યુઝ કરતા હોઈએ ને ત્યારે એના સાઈડ પર એનું માપ લખેલું હોય. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે કેટલું માપનું ટ્યુબ અને કેટલું ડેવલપર યુઝ કરવાનું છે. એનું માપ ને એનું વસ્તુ ખાલી પ્રોફેશનલ લોકોને ખબર હોય છે કે ત્યાંથી એ લોકો માપીને કરી શકે છે. જ્યારે ઘરે વસ્તુ પ્રોપરલી થતું નથી તો એક પ્રોબ્લેમ હોઈ શકે કે એના લીધે હેર ડ્રાય થાય કે પછી ફટાફટ વ્હાઇટ થવાનું સ્ટાર્ટ થાય કે પછી હેર ફોલિંગ થવા માંડે. ઘણા બધા પ્રોબ્લેમ્સ આવવા માંડે ત્યાંથી જ. એટલે બંનેમાં ડિફરન્સીસ એટલો છે કે પ્રોફેશનલ સલૂનમાં જઈને તમે એનું એ સર્વિસ કરાવો, નહીં કે ઘરે. અત્યારે મેજોરિટીમાં ઘણા બધા લોકો છે કે જે ડાય જે કરે છે ઓલમોસ્ટ ઘરે જ કરતા હોય છે અને પ્રોપર વે એમને માહિતી હોતી નથી અને એના હિસાબથી જ આવી બધી ઘણી બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે કે જેમ તમે વાત કરી છે હેરફોલ થઈ જવા અને વાળ તો સફેદ વારે થતા જ હોય છે. તો જે ટૂંકમાં જેનું માપ છે એ યોગ્ય પ્રમાણમાં એમને મળતું નથી, ઉમેરતા નથી, એટલે એનાથી એમને સાઈડ ઇફેક્ટ થતી હોય. તો જે ડાય કરે છે એમને ખરેખર આપણે કેવું જોઈએ કે તમે પ્રોપર જગ્યાએ જો એને કરશો તો લોંગ સમય સુધી તમે એના બેનિફિટ લઈ શકશો. લોંગ સમય સુધી બેનિફિટ લઈ શકે. એકચ્યુઅલી હેર તમારા જળવાઈ રહે. અને ઘણાને એવું નથી કહેતી, પણ ઘણાને કેવું કે પસીનો ને એવું થાય છે તો એ વ્હાઇટ થવા માંડે છે. પણ જે તમારું માપ જે કંપની વાળા પણ લખે છે કે આટલું જ ઓક્સિજનનું પ્રમાણ હોવું જોઈએ ને આટલું જ કલરનું પ્રમાણ હોવું જોઈએ, તો એ હશે ને તો પ્રોપરલી વર્ક કરશે તમારી પ્રોડક્ટ. ઓકે, હવે બીજી વાત તો એક લાસ્ટ છે એવું, જો કે નોર્મલ છે પ્રશ્ન પણ એ બી એક જાણવા જેવો છે. લોકો જે હેર ટ્રીટમેન્ટ કરાવતા હોય, હેર કટ કરાવતા હોય અને પછી એની પ્રોસેસ હાઇલાઇટ ને એવું બધું ઘણી બધી પ્રોસેસો હોય, તો ખરેખર એમાં ગેપ હોવો જોઈએ કે પછી કંઈ વાંધો નથી એની અંદર? પહેલાં કેવું હતું, સ્ટાર્ટિંગમાં ઘણા વર્ષો પહેલાં લગભગ 2004-03ની વાત કરું તો સ્મૂથનિંગ નવું આવેલું હતું. તો એક એવી પ્રોસેસ અગેન્સ્ટ એ જ વસ્તુ કહું છું કે એક એવી પ્રોસેસ હતી કે જે હેરબોર્નને ઇફેક્ટ કરે. તો એમાં 15 દિવસનો ગેપ રાખવો પડતો હતો. કોઈ પણ પ્રોસેસ કરીએ ને પછી એ હાઇલાઇટની હોય કે હેર કલરની, તો 15 દિવસનો ગેપ આપણે રાખવો પડતો હતો. પણ અત્યારની જે ટ્રીટમેન્ટ્સ આવી છે ને તેમાં તમે સેમ ડે પણ એ વસ્તુનું પ્રોસેસ કરી શકો છો. અચ્છા, એટલે કોઈ હાઇલાઇટ અને ટ્રીટમેન્ટ તમે સાથે કરી શકો છો અને હેર કલર સાથે પણ ટ્રીટમેન્ટ તમે સાથે કરી શકો છો. અચ્છા, સેમ ડે સમયની રાહ જોવાની જરૂર નથી, તમે સેમ ડે બધું કરી શકો છો. જમાનો આગળ વધ્યો છે, અત્યારે ડિજિટલી બી એટલું ફાસ્ટ થઈ ગયું છે અને સમય બી એકદમ ફાસ્ટ થઈ ગયો છે, તો ખરેખર હરેક વસ્તુ શક્ય છે. ઓકે, તો મેમ તમે ખરેખર બહુ સરસ મજાની માહિતીઓ આપી છે. કેમ કે આજે આ ઘણી બધી વસ્તુઓ જેમ કે સ્કિન છે, હેર છે અને મેકઅપની વાત કરીએ તો ઘરેથી જ ઘણા બધા લોકો આવી બધી વસ્તુ કરતા, પણ એક્ઝેક્ટલી એમને ખ્યાલ નથી હોતી કે આપણે જે કરીએ છીએ એ આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે. અને પછી જ્યારે એમની નુકસાન ચાલુ થતી હોય ને તો સમય બહુ ખાસો નીકળી ગયો હોય છે. તો આજે તમે જો માહિતી આપી છે અને કદાચ આપણા વ્યુઅર્સ બધા જોશે તો એમને થોડું તો એમને ખ્યાલ આવશે કે ભાઈ આ જો હું મિસ્ટેક કરું છું તો હું ત્યાંથી હવે સ્ટોપ થઈ જાઉં. ઓકે, થેન્ક યુ મેમ. તમે સરસ મજાની માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. વેલકમ મેમ. ઓકે મિત્રો, ખરેખર આજના એપિસોડમાં નાની વાતો હતી પણ ખરેખર બહુ ઉપયોગી અને કામની હતી. જો આ બધી વસ્તુઓને આપણે કરતા હોય રોજિંદા જીવનની અંદર કે જે આપણા સ્કિન રિગાર્ડિંગ છે કે હેર રિગાર્ડિંગ છે કે ઘણા બધા મેકઅપો જો આપણે યુઝ કરીએ છીએ અને આપણા રોજિંદા જીવનમાં છે
તો આ વિડીયો ખરેખર જોજો અને એ બધા લોકોને શેર કરજો કે જે એની પોતાની લાઈફસ્ટાઈલ છે, તો ખરેખર એમને ઘણી બધી વસ્તુઓમાં રાહત મળશે અને ફાયદા થશે. ઓકે, તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો. થેન્ક યુ.